સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને ચોટીલાની ઝવેરચંદ મેઘાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આઝાદીના 80મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ધામધૂમથી કરવામાં આવી હતી. તો આ પ્રસંગે પ્રભારી મંત્રીએ ધ્વજવંદન કરી નાગરિકોને શુભેચ્છા પાઠવવાની સાથે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ અને ઝવેરચંદ મેઘાણી, સરદારસિંહ રાણા, અમૃતલાલ શેઠ જેવા સ્થાનિક સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા સરહદના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તો પોતાના સંબોધનમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકસિત ભારત 2047ના સંકલ્પ, ગુજરાતમાં હરિત ઉર્જા, સેમી કંડક્ટર, સરદાર સરોવર, ગિફ્ટ સિટી અને ધોલેરા SIR જેવા મેગા પ્રોજેક્ટ્સની સાથે સુરેન્દ્રનગરમાં ઢાંકી પમ્પિંગ સ્ટેશન થકી આવેલી જળ ક્રાંતિ, કુપોષણ મુક્તિ, PM આવાસ યોજના અને ભક્તિવન, વટેશ્વર વન જેવા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. આ સમારોહમાં સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો, વિશિષ્ટ અધિકારીઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો પોલીસ વિભાગનું લૂંટ ડેમોન્સ્ટ્રેશન, શાળાઓના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ અને સરકારી સ્ટોલ નિર્દેશન મુખ્ય આકર્ષણ બન્યા હતા. તો આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિયોરા, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભૂસડિયા, ધારાસભ્યો કિરીટસિંહ રાણા અને શામજીભાઈ ચૌહાણ, કલેક્ટર GH સોલંકી, DDO KS યાજ્ઞિક અને SP પ્રેમસુખ ડેલુ સહિતના પદાધિકારીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.